બોલે હા બોલો બોલો. ફોન ને કાપતા આખી વાત સાંભળી જાય સમજ્યા ને હું છે ફોન પછી કાપી નાખે અધૂરી વાતમાં કોઈ ના ના એમાં કાપવા વાળા નથી અમે તમ તારે અમે મદદ કરવા વાળા છીએ. ના ના એવું થાય છે ને કાપી નાખ્યો ફોન કોને કાપી નાખી? મહેશ કસવાલા એ ના ના એવા નથી અમે તમ તારે અધૂરી કેવો વાત વાત છે હોય. નહીં પ્લીઝ આપણે હે ને ધારાસભ્ય છે તો આપણે સાંભળવાનું તૈયારી રાખવી પડે ને અમે હાલ સાંભળવું પડે ને કયો તમ તારે જે હોય. હવે જે પેલી અમરેલીમાં ઘટના બની સમજ્યા હા બેન વાળી. હા બેન વાળી જે બની છે હા હવે જે મતલબ એનું રાત્રે કાંઈક ધરપકડ કરવામાં આવી પછી કાંઈક સરઘસ કાઢવામાં એનું આવ્યું પેલું હા સમજ્યા એના મતલબમાં સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવા મતલબમાં આવ્યા ને એ દીકરી જોબ કરતી હતી હવે એનો એવો કઈ રોલ હતો ને એ કીધું હોય ભાઈ મારી તમારી ઓફિસમાં કામ કરતો હોય એમ કીધું હોય જેવી સાહેબે હા ટાઈપ કરી દે મેં ટાઈપ કરી દીધું હોય હા બરોબર. ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ રાતે કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો હા સમજ્યા આ મતલબમાં યોગ્ય નથી સમજ્યા રાજનીતિ કરવી જ જોઈએ 100%. તમે ખાલી એના છોકરીના પપ્પાને એટલું પૂછજો છો શું જયભાઈ ભરતભાઈ તમને અલગ વકીલ રાખી દીધા હતા અલગ મૂકવાનું કીધું હતું તમે એટલું ખાલી પૂછ લેજો એટલે તમને ખ્યાલ આવે અમે મદદ કરીએ છીએ કે નહીં એમ. અલગ વકીલ રાખી દીધા કાલે એને અગાઉ બધાની હારે મૂકવાનું હતું એને ના પડે તમે હારે નહીં મૂકતા જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે. બરાબર. અને એને કરી છે કાલે જામીન અરજી મુકાઈ દીધી આજે એની સુનાવણી હોત છે એ બેન. બરાબર ને બીજા નંબરમાં જો આ કેવું છે સાહેબ કે એક વખત એનું મતલબમાં મોરલ તો ડાઉન તો થઈ ગયું એક દીકરી છે સમજો 25 વર્ષની દીકરી તમે સાંભળી ને આ કેવું થાય કે મારો નથી આવતો મારો વિસ્તાર તો અલગ છે. અરે મારો વિસ્તાર આવે મારી વાત સાંભળો આવે કે ન આવે આ જનતા હું કેવાય નાગરિક તરીકે મારી ફરજ છે ભારતમાં જમીનના ખૂણે બની હોય ને પપ્પાને ફોન કરીને પૂછી લ્યો તમને અલગ બધી વ્યવસ્થા કરી દીધી હતી એટલું ખાલી પૂછી લ્યો એટલે તમને ને આ લોકો હારે થઈ કે નહીં એટલું તમને ખ્યાલ આવે એમ. ને તમે એક શું કેવાય ઘણા ટાઈમથી જૂના કાર્યકર તમે એક નેતા કહેવાય રેડી છે તમારે એને કેવું જોઈએ આવું ન કરે સમજ્યા કૌશિક વેકરિયા હોય કે કોઈ પણ હોય આવું થોડું શરમ તો થોડીક રાખવી જોઈએ એમ આવી રાજનીતિ ન કરાય કર્યા પગલા લેવા 100% સરઘસ કઢા પણ એ ઓલા વ્યક્તિનું લેડીઝનું એને એ આરોપી એ કઈ શેરને રોલ તેને કાઢવામાં આવે છે હવે એની શું હાલત થતી એની પરિવારની શું હાલત થતી છે. બરોબર છે પણ એને આપણે પૂરી મદદ કરીએ છીએ અને પૂછજો આમાં ફરિયાદ કરવા વાળું કોણ હતું તો સામે ફરિયાદ કરવા વાળું કોણ હતું તો ફરિયાદ કરવા વાળા તો ઈના જ હતા ને અંદરો અંદર એનો લેટર પેડ હતો ને એને ફરિયાદ કરી હતી કૌશિકભાઈ નથી કરી. એનો લેટર જેને ડુપ્લિકેટ લેટર જેનો હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ એને ફરિયાદ કરી છે અને કૌશિકભાઈ નથી કરી ફરિયાદ. ફરિયાદ કરી છે કે પોલીસે આમ તો કામ ને ઝડપથી તો નહીં કર્યું હોય એમ કહેવાનું છે. એ તો બરોબર છે તો હું તમે કીધું ફરિયાદ ના હાલે મારે એ તો કહેવાનું ને પોલીસ એટલું બધું મેં પહેલી વખત જોયું કે અમરેલીમાં એટલું બધું સ્પીડથી કામ કરે ખબર જ છે શું બધું હાલે છે સમજ્યા તમારે છે ને એનું સ્વાગત કરવું જોઈએ હકીકતમાં કે બહુ સ્પીડથી તમે કામ કર્યું તેને વરઘોડા જેને કાઢવાના છે એને કાઢો ને આના શું કાઢીને શું તમે એને સાબિત કરવા માંગો છો ના પહેલી વખતને એટલા વર્ષોની અંદર આ દીકરીનું સરઘસ કાઢવાનો વિચાર તો કરો તમે એની પરિવારની હાલત શું થતી છે દીકરીની હાલત શું થતી છે એનો દુરુપયોગમાં લોકો કરવામાં આવે છે. અમને ખબર પડે એટલે અમે એને મદદ કરી છે પૂરી તમે એના વાલીને પૂછ લેજો ખાલી ને આ સત્તાના જોરથી પોલીસ એટલું કામ કરે ને સ્પીડથી ઝડપથી યાદ રાખજો સમજ્યા. અમે તો એમાં ક્યાંય નથી ક્યાંય અરે નથી તમારી ફરજ આવે છે નથી તો બધું થતું હોય જો ભાઈ ભાજપના કોઈ મંત્રી હોય કે કોઈ પણ હોય બધું એનાથી પાવર હોય બધું થાય જે કરવું હોય ને બધું થઈ શકે છે સમજજો. આમ તો કશું થતું નહીં ભાઈ કોકનું કાંઈક પાછળ એનો હાથ છે તો જ આ બધું થતું તો જ આ પોલીસ કામ કરે એટલી સ્પીડથી નકર કરે નહીં. રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું ભાઈ વરઘોડો કોનો કાઢવાનો ક્યાં કાયદા મુજબનું પેલું છે
ઈ તો બરોબર છે, નો થવું જોઈએ, બેન પૂરતું નો થવું જોઈએ, બાકી જે ગુનેગાર હોય ને એ પર કરવું જોઈએ જે હોય. અત્યારે નકરું ગુજરાતમાં વરઘોડા પણ હું વરઘોડા કાઢવા જોઈએ. જે લુખાઓ છે 302 માં જે મર્ડર કરેલા છે એનો કાઢો ને, અમને એની ના નથી, પણ આવા વ્યક્તિને કાઢવાની જોવું તો જોઈએ ને. એવો કઈ એનો ઇતિહાસ છે તો કાઢો તો હવે બરાબરની વાત છે. હાલો પોલીસ એમને એસપી હવે એસપી ને એટલી ને ખબર, આઈપીએસ લેવલ નો વ્યક્તિ હવે કે રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું હોય? જે મર્ડર કરેલા હોય કે એવા ખૂની આરોપી હોય આ તે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય. આ તો જે ઓફિસમાં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપથી રિકન્સ્ટ્રક્શન 500 મીટર સુધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ને ન્યૂઝમાં આવી ગયું એનું બધું. શું સાબિત કરવા માંગે? જે ગુંડાઓ હોય ને, જે લુખાઓ હોય ને એને મોઢા ઓલા બાંધેલા હોય છે. આ વ્યક્તિને મોઢે કઈ બાંધેલું કાંઈ નહીં, ડાયરેક્ટ ન્યૂઝમાં શું સાબિત કરવા માંગે છે? એસપી ડફોળ લાગે છે. એ તમારે કેવું જોઈએ, એ તમારી ફરજમાં આવે છે ને, તમારી ફરજમાં આવે છે. મદદ એટલી કરી છે, તમે સાંભળી લો, નથી કરી એવું નથી. અને તમે મદદ હવે હું મદદ કરીને તો શું એનું કામનું? જે હતું એનું ઇજ્જત હતી વહી ગઈ દીકરીની. જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું ને એમ. એટલો બધો આવો દખો હાલતો હતો એ તો અંદર અંદર હતું. આ દીકરીને તો શું લેવા દેવા? એટલે આ બધું શું છે? પછી તો આ બધી છટકબારી હોય. એમ છે અમે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, અમે સરઘસ કાઢવામાં નથી આવ્યું ને આ બધું સ્ટેટમેન્ટો અમારે એસપી પાસે આપ્યા રાખે. એટલે આવું હાવ નો હાલે. તંત્ર ક્યાંક વ્યવસ્થિત સારું કાંક કામ કરો. સમજ્યા? આવી રાજનીતિ ન કરો તો સારું છે એમ. અમે નથી કરી, અમે જેને કરી હોય ને કયો. તમે તો એમ નહીં, જો છે તો તમારા પક્ષના ને તો તમે ગમે એને પૂછી લો અમે એને મદદ કરી છે કે નહીં. કોઈ સાંભળવા તૈયાર નહીં. કોઈ ધારાસભ્ય આ તે બધું નકરી રાજનીતિ કરવી આમ ને તેમ. લોકોનું નાના માણસોને સાંભળો. ત્યારે ગુજરાતમાં પોલીસ